જય ગજાનન, જય માતાજી। 17 માર્ચ 2026ના દિવસે આવે છે માસિક શિવરાત્રિ અને વારુણી યોગ બને છે। તમારે કર્જમાંથી મુક્ત થવું હોય, કોઈ બીમારીમાંથી મુક્ત થવું હોય તો 17 માર્ચના દિવસે તમે આ ઉપાય જરૂરથી કરી લેજો। તમારા દરેક સંકટમાંથી, દરેક દુઃખમાંથી તમે મુક્ત થશો। તો શું કરવાનું છે ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય 17 તારીખે એટલે કે માસિક શિવરાત્રિના દિવસે સંધ્યાના સમયે તમારે મહાદેવના મંદિરે જવાનું છે। પ્રતિષ્ઠિત શિવલિંગ ઉપર ત્યાં તમારે ચણાની દાળ, આખા મગ, ચોખા, અડદ આ 4 વસ્તુ જળની અંદર મિશ્રિત કરીને ઓમ શિવાય નમસ્તુભ્યમ આ મંત્ર બોલીને 108 વખત ભગવાન મહાદેવના લિંગ ઉપર અભિષેક કરવાનો છે। ત્યારબાદ તમારે દૂધ અને મધ આ બંને મિશ્રિત કરી તમારા હાથથી ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરવાનો છે। ત્યારે તમારે 27 વખત ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવાના છે। ત્યારબાદ ત્યાં જ મહાદેવના મંદિરના પ્રાંગણમાં બેઠા બેઠા તમારે ભગવાન મહાદેવને તમારા મનની વાતો, મનની ઈચ્છાઓ ત્યાં વ્યક્ત કરવાની છે। ધ્યાનમાં બેસીને ઓમ સાંભ સદા શિવાય નમઃ, ઓમ સાંભ સદા શિવાય નમઃ આ મંત્રના 108 વખત જપ કરવાના છે। અને ઘીનો દીવો કરીને એ દીવાની અંદર થોડું કપૂર, 3 લવિંગ અને 3 એલચી એ દીવાની અંદર પધરાવવાના છે। આટલું તમે માસિક શિવરાત્રિના દિવસે કરશો તો તમારા દરેક ધાર્યા કામ સફળ થશે। જય ગજાનન, જય માતાજી।